સિંગવડ તાલુકામાં પ્રસાદ એપ અમલવારી માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત તાલીમ યોજાઈ। સમગ્ર શિક્ષા અંતર્ગત સમાવેશી શિક્ષણ શાખા દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓની વહેલી ઓળખ સુનિશ્ચિત કરવા માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની માર્ગદર્શિકા મુજબ વર્ષ 2025-26 માટે પ્રસાદ એપની અમલવારી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે। આ અનુસંધાને સિંગવડ તાલુકામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક આચાર્યશ્રીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું। આ તાલીમ તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ બ્લોક કક્ષાએ બીઆરસી ભવન ખાતે યોજાઈ, જેમાં કુલ 137 મુખ્ય શિક્ષક આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા। તાલીમ દરમિયાન શામજીભાઈ કામોડ બીઆરસી કોર્ડિનેટર સિંગવડ, અમરસિંહજી વણકર સીઆરસી કોર્ડિનેટર સિંગવડ, અરવિંદભાઈ કિશોરી સીઆરસી કોર્ડિનેટર મંડેર, હિરેનભાઈ પ્રજાપતિ સીઆરસી કોર્ડિનેટર છાપરવડ, પિન્ટુભાઈ કુંભા સીઆરસી કોર્ડિનેટર પહાડ, વજયસિંહભાઈ વાઘડિયા એમઆઈએસ બીઆરસી ભવન સિંગવડ દ્વારા સવારે 10:30 થી સાંજે 5 સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે એનસીઆરટી ન્યૂ દિલ્હીના સહયોગથી રાજ્ય કક્ષાએ તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ પ્રસાદ એપ અંગે તાલીમ યોજાઈ, જેની કડી રૂપે તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। તાલીમ દરમિયાન પ્રસાદ એપ અંગે સૈદ્ધાંતિક માહિતી સાથે એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, લોગિન તથા એપનો પ્રત્યક્ષ ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। તાલીમ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ જેમ કે ભોજન, સાહિત્ય, ટેકનિકલ સુવિધા, ફોટોગ્રાફી તથા રિપોર્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી। આ તાલીમમાં ટ્રાઇબલ વેલફેર વિભાગ, લોકલ બોડી, સરકારી તથા અનુદાનિત શાળાઓના મુખ્ય શિક્ષકો, આચાર્યશ્રીઓ તાલીમમાં જોડાયા હતા। રિપોર્ટર પ્રદીપ કુમાર, ટીવડભાઈ સિંગવડ, દાહોદ।